આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડીપીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓને આજે यहाँ મેન્ટરશિપ પ્રોગ્રામના તહેત यहाँ એકત્રિત કરવામાં આવેલું। રાજકોટ શહેરના લગભગ 133 જેટલા જે અગાઉ એનડીપીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે यहाँ હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું। અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી 157માંથી 133 લોકો આજે यहाँ હાજર રહ્યા। આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી, ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે, ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી। આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ यहाँ કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશિપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોક ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને એમના એ ભાગ છે અને તમામને એક ये सूचना આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોક ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોક ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી હતી। રાજકોટ પોલીસ કમિશનર સાહેબ દ્વારા અહીંયા હાજરી આપીને નશા મુક્તિ માટે સારો એવો માર્ગદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો। રાજકોટના અલગ અલગ જગ્યાએથી નશા મુક્તિ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિએ જોડાયેલા લોકોને ભેગા કરીને એમના માટે એક મેન્ટર તરીકેનો પ્રોગ્રામ યોજવામાં આવેલો હતો। એને અંતર્ગત અહીંના લોકોને સારું એવું માર્ગદર્શન આપીને આવનારા ટાઈમ માટે સારું એવું માર્ગદર્શન આપી એમને અલગ એ પ્રવૃત્તિથી દૂર કરીને સારું ભવિષ્ય આપવા માટેનું કામ કરવામાં આવેલું છે રાજકોટ ગુજરાત પોલીસ એસોસિએશન દ્વારા। તમે શેનો નશો કરતા હતા? કેટલા સમય પહેલાં નશાના સાથે જોડાયેલા હતા? એકવાર બનેલી ઘટના હતી એક સમય જ્યારે 3-3 વર્ષ પહેલાં જ્યારે સ્ટુડન્ટ કોલેજમાં મળતા એ ટાઈમમાં થયેલી વાત। કઈ પ્રકારનો તમે નશો કરતા હતા? ડ્રગ્સ ગાંજા। હવે આ કાર્યક્રમમાં હાજરી બાદ તમે અન્ય લોકોને શું સંદેશો આપશો? અન્ય લોકોને પ્રેરિત કરવા માટે આ સીપી સાહેબ દ્વારા આ પ્રોગ્રામ યોજવામાં હતો મેન્ટરશિપ દ્વારા। જે લોકો ભૂલથી અથવા તો કોઈના કહેવાથી સંકળાયેલા હોય છે તે લોકોને અલગ રીતે માર્ગદર્શન આપીને તેમાંથી દૂર કરવા માટે આગ્રહ કરવામાં આવેલો છે। આપણે પાવડરમાં મારી બેનપડી પકડાઈ ગઈ હતી, એમાં મારું નામ દઈ દીધું હતું એટલે હું સામેથી રજૂ થઈ ગઈ હતી એસઓજીમાં, સામેથી જામનગર ઉપર રજૂ થઈ ગઈ। મેં કીધું મારું નથી એટલે મારો મોબાઈલમાં નંબર નીકળ્યો અને મને લઈ ગયા હતા। કેટલા વર્ષ પહેલાની ઘટના છે? 3 વર્ષ થયા। 3 વર્ષ પછી મારી માથે કોઈ કેસ નથી, મારામારીનો નહીં, કાંઈ નહીં। 3 વર્ષથી હું છૂટી ગઈ, 4 મહિના જેલમાં રહી હતી। નશો એક અત્યારે જે યુવા પેઢીને દૂષણ છે આપણું, બરોબર, યુવા પેઢીને ખતમ કરવા માટેનું પગલું છે, તો તેના વિરોધીમાં અત્યારે કાર્યક્રમ રાખવામાં હતો। કેવો કાર્યક્રમ લાગ્યો અને અન્ય લોકોને શું સંદેશો આપશો? બહુ સારો આ કાર્યક્રમ છે ને બધું માણસ સુધરે, આમાં બહુ સારું કામ છે। જે આ કર્યું હતું કેટલાય નશા કરતા છે મેકી દેશે, વેચવાવાળા મેકી દેશે, સારી લાઈન તો પકડશે ને। અત્યારે અમારા ઘરમાં એમડી આપણાનું કરીશ એમિડેશનનું કામ, બાંધણીનો ડ્રેસ જામનગરથી જેતપુરથી અમે ભરી આવીશ, ઘરે જ ધંધો કરીશ। આ 3 વર્ષથી અમારું બેનપડી પકડાણીને એમાં નામ લીધું હતું ખાલી કે આ બેની કે મારી બેનપડી છે, બીજો કોઈ કેસ નથી।